હેલો ફ્રેન્ડ્સ, JW ક્રેશ કોર્સ લેક્ચર નંબર 27. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 6 એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ ઇટ મીન્સ વિકલનના ઉપયોગો એ ચેપ્ટરના જેઈના ક્વેશ્ચનમાંથી પાસ થવાનું છે. જુઓ, પૂછાઈ ગયેલા જેટલા ક્વેશ્ચન તમારી સામે અત્યારે નજર સામે આવી રહ્યા છે તમામ ક્વેશ્ચન જેઈમાં પૂછાઈ ગયેલા છે. રાઈટ, જુઓ શું કીધું છે, y is equal to mx plus 4 tangent to the both parabola. આ જે રેખા છે એ આ બે પેરાબોલાને સ્પર્શક છે. b ની વેલ્યુ માંગે છે. તો જો કેમ કરશું, હવે આપણે અહીંયા અનનોન છે ને, અહીંયા અનનોન છે, રાઈટ. તો જો કેમ થશે, આજે y is equal to mx plus 4 મેં તમને જો કે ચેપ્ટર નંબર 11 સ્ટાન્ડર્ડ 11 કોનિક્સમાં એક ફોર્મ્યુલા આપી દીધું. આ પેરાબોલાનું y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4x, તો y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax મુજબ 4a ઇઝ ઇક્વલ ટુ 1, રાઈટ. તો એનું ટેન્જન્ટનું ફોર્મ્યુલા શું હતું, mx પ્લસ a બાય m, આવું ફોર્મ્યુલા હતું. તો y ઇઝ ઇક્વલ ટુ mx, a ઇઝ ઇક્વલ ટુ તો 1 થાય ને, અહીંયા 4a ઇઝ ઇક્વલ ટુ a, તો a ઇઝ ઇક્વલ ટુ 1, તો a ઇઝ ઇક્વલ ટુ 1. તો જો તો આ બેને કમ્પેર કરું તો આ ટેન્જન્ટ છે ને આ ટેન્જન્ટ છે, તો આ કેટલું થઈ જાય, એ થઈ ગયું 4 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન m. કમ્પેર કરીએ કોઈ પોઝિશનમાં છે ને, તો m ઇઝ ઇક્વલ ટુ 1 બાય 4 રાખી મૂકીએ, m ઇઝ ઇક્વલ ટુ 1 બાય 4. હવે પછી શું છે, જો એ જે છે એ પાછું ઓલાનું ટેન્જન્ટ છે, એ જે ભાઈબંધ છે એ ઓલાનું ટેન્જન્ટ છે. તો ત્યાં જઈએ તો જોઈ શું કહે છે, હવે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4by, x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4by, રાઈટ. તો અહીંયા ડિફરન્સિએશન કરું તો x સ્ક્વેરનું શું થાય 2x, x સ્ક્વેરનું શું થાય 2x, 4b એમનામ y એમનામ y નું ડિવાઇડ બાય dx, સ્લોપ માટે કરી નાખીએ ને, તો જો કેટલું 2x એટલે x અપોન b વધે ને, ઇઝ ઇક્વલ ટુ ડિવાઇડ બાય dx, ઇઝ ઇક્વલ ટુ ડિવાઇડ બાય dx ફાઇનલ. તો જો અત્યારે એક પહેલા રાખી મૂકો, ડિવાઇડ બાય dx 1 અપોન m ઇઝ ઇક્વલ ટુ x બાય 4, ઈ કોઈ ટેન્શન નથી, x બાય b. પણ જો હજી m અહીંયા મૂકી દો તો પરફેક્ટ લાઈન મળી જશે. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ 4, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ 4. તો જો y મીન્સ વોટ, y, m મીન્સ વોટ 1 અપોન 4, આ થઈ ગયું x પ્લસ 4, રાઈટ. તો જો મે બી બેના ઓલા y ને અહીંયા વેલ્યુ રખાઈ દઉં તો એ જે y છે y ને બે ના કમ્પેર કરી દઉં તો મને ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ મળે, રાઈટ. તો હવે જે છે મે બી પેરાબોલાસ બંનેનું ટેન્જન્ટ, તો જો y ઇઝ ઇક્વલ ટુ 4 LCM લેવું હોય તો 4y x 16 રાખી મૂકીએ. ઓકે, હવે મે બી કેમ સોલ્વ કરવું છે આને, કંઈ ખળી કરવાની છે નાની એવી, ગમે એમ કરીને કરીએ, બીજું તો શું. હા, એને ત્યાં સોલ્વ કરવા મૂકી શકું, પણ આપણી પાસે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ નથી એટલે હજી બહુ આઈડિયા દેખાતો નથી. પણ સ્લોપ તો હું યુઝ કરવાનો છું, નો ડાઉટ. તો મારી પાસે આ ઇક્વેશન આવ્યું, ટેન્જન્ટ ટુ ધ બોથ ઓફ ધ પેરાબોલાસ, બંનેને સ્પર્શક છે, બંનેને સ્પર્શક છે, એ ફાઇનલ થઈ ગયું. ચલો સ્લોપ તો છે x બાય ઇઝ ઇક્વલ ટુ, ડેટા તો રેડી રાખું 1 અપોન 4, જરૂર પડે ત્યારે x ઇઝ ઇક્વલ ટુ b બાય 4, x ઇઝ ઇક્વલ ટુ b બાય 4 કન્ફર્મ. માનો કે ટચિંગ પોઈન્ટ a, b હોત તો નહીં, a, b તો ન રખાય,
x1 y1 રાખ્યું હોત x1 y1 રાખ્યું હોત તો શું આવે? અહીંયા સ્લોપ અહીંયા આવે m ઇઝ ઇક્વલ ટુ x1 અપોન b આવે અને સામે તો એ તો રેડી જ છે x કોઓર્ડિનેટ x ઇઝ ઇક્વલ ટુ b અપોન 4. ઓકે, તો x ઇઝ ઇક્વલ ટુ b અપોન 4. હા મે બી થશે હવે એવું લાગે છે. તો x ઇઝ ઇક્વલ ટુ b અપોન 4 છે. સ્લોપ રેડી થઈ ગયો x1 અપોન b. y માઇનસ y1 ઇક્વલ ટુ સ્લોપ ઇન્ટુ x માઇનસ x1. રાઈટ. હજી હળી કંઈ કરશું y ને સબ્જેક્ટ કોએફિશિયન્ટ ના. હજી મને કઈ આ ડાયરેક્શનમાં રસ્તો દેખાતો નથી. એ ડાયરેક્શનમાં રસ્તો દેખાતો નથી. y ઇઝ ઇક્વલ ટુ 1/4 ડિવાઇડ બાય dx. x1 y1 તો એઝમ કરી લીધું. આ રાખી મૂકીએ. આ સ્લોપ છે x1 બાય b અને સ્લોપ છે 4. તો x1 ઇઝ ઇક્વલ ટુ 4b રાખો, એની કોઈ ચિંતા નથી. હવે અહીંયા રાખી શકું ને? હા મે બી હવે થશે એવું લાગે છે. જુઓ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2by. તો x1 સ્ક્વેર અહીંયા મૂકું તો કેટલું 16b સ્ક્વેર થઈ જાય. આ 2b તો છે જ, આ y1 થઈ ગયું. તો કેટલું અપોન એટલે 8b વધ્યું એટલે એ થઈ ગયું y1. રાખી મૂકો. હવે આપણે જો x1 y1 જે છે એ તો કર્વ ઉપર છે ને. x1 y1 એટલે એ થઈ ગયું 4b અને y1 થઈ ગયું 8b. ઓકે, તો એ જે છે એ તો પાછું ટેન્જન્ટ ઉપર હોય કે નહીં? તો એ તો ટેન્જન્ટ ઉપર હોય. બંનેનો ટેન્જન્ટ છે નહીં. અહીંયા રાખો તો એ ભલે, અહીંયા રાખો તો એ ભલે. 4y is equal to x plus 16. તો જુઓ 4 y means what 8b, x means what 4b plus 16. તો b મને કંઈક ઓછું લાગે છે. તો આ થઈ ગયું 32 4b plus 16. ના 4b આ તો વધ્યું 28b is equal to 16. નહીં, આપણે તો ગામમાં જ નથી એવું. પણ હવે લોજિકમાં મને કંઈ ભૂલ લાગતી નથી. લોજિકમાં કોઈ ભૂલ લાગતી નથી. મેં ડીવાય બાય ડીએક્સ કર્યું છે, આ રાખી દીધું છે એક્સ. ઓકે, એક કામ કરું છું, પડતો મૂકું છું અત્યારે, કેમ કે બીજા ક્વેશ્ચનના ભોગે આને એટલો બધો ટાઈમ આપવાનો થતો નથી. એવું લાગશે છેલ્લી એક ટ્રાય વિચાર લો. મને બીજું તો કંઈ x1 upon b કન્ફર્મ છે. સ્લોપ આવ્યો છે 1/4 x1. ઓકે, x1 is equal to 4b. નો પ્રોબ્લેમ. y is equal to 4b એટલે 16, નીચે 2b. નો પ્રોબ્લેમ, ફાઇનલ છે. કર્વમાં રાખ્યું તો કર્વમાં ઓલાથી ફાઇન્ડ કર્યું તો મે બી અહીંયા રાખ્યો એને તો કંઈ ફેર ન પડવો જોઈએ, બધું સરખું જ આવે. આ y એટલે કેટલો? તો કે આ 4b પ્લસ 16 ડિવાઈડ બાય 4b પ્લસ 16 તે કેટલું થઈ જાય? b પ્લસ 4 થઈ જાય, y થઈ જાય e. છેલ્લી એક નાની એવી ટ્રાય છે. x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2by. x સ્ક્વેર એટલે કેટલું? તો કે x સ્ક્વેર એટલે 4b નો સ્ક્વેર. અહીંયા 2b એમનો. y એટલે કેટલું? તો કે b પ્લસ 4. y એટલે કેટલું? તો કે b પ્લસ 4. તો હવે 16b સ્ક્વેર અહીંયા આપી દો 2b સ્ક્વેર પ્લસ 8b એનું થશે 4 કોમન. ઓકે, હવે રહેવા દો, હવે આનો ટાઈમ પાસ નથી કરવો મારે એમાં. સોલ્યુશન હું તમને વોટ્સએપ ગ્રુપમાં મુકાઈ દઈશ, બરાબર? પરફેક્ટ લેંગ્વેજમાં સમજાઈ જાય એ રીતે. ઓકે, આગળ વધીએ. જો આ ક્વેશ્ચન f of x be a polynomial, ડિગ્રી ઓફ 5 પાવર છે. x ની વેલ્યુ ±1 જે છે એની પાસે એ ક્રિટિકલ પોઈન્ટ છે. ક્રિટિકલ પોઈન્ટ એટલે શું? પહેલું ડિફરન્શિએશન 0 લ્યો ને x મળે, રાઈટ? ઇફ limit x tends to 0, limit x tends to 0, 2 plus function upon x cube is equal to 4, right? Then which one of the following is not true? આનામાંથી નીચેનામાંથી કયું ખોટું? નોટ ટ્રુ. કોણ ખોટું નથી? કોણ નોટ ટ્રુ? કયું સાચું નથી? એવો આન્સર છે, રાઈટ? તો જો હવે
જો ફંક્શન માનો કે જો એણે શું કીધું છે, ફંક્શન એણે કીધું છે 5 પાવર, બરાબર. 5 પાવર છે પણ ક્રિટિકલ વેલ્યુ કોણે કીધી છે? 2 જ આપી છે કે નહીં? 5 પાવર છે, ક્રિટિકલ વેલ્યુ 2 જ છે. તો ક્રિટિકલ વેલ્યુ 2 ક્યારે આવે? માનો કે 3 પાવર હોય તો એનું ડિફરન્સિએશન થાય 2 પાવર આવે. 2 પાવર વધે તો એક્સ સ્ક્વેર વાળું ઇક્વેશન હશે તો કદાચ એના 2 એક્સ આવ્યા હશે, રાઈટ. પણ તોય પાછું જવાનું 5 પાવર સુધી. તો જો સ્ટાન્ડર્ડ લેવલે આમ એઝ્યુમ કરવું પડે, ધારો કે લેટ એ ધીસ ઇક્વલ ટુ એ એક્સ રેસ ટુ 5 પ્લસ બી એક્સ રેસ ટુ 4 પ્લસ સી એક્સ ક્યુબ, આવું એઝ્યુમ કરવું પડે. સમજો ખાસ આવું શું કામ? જો 5 પાવર સુધી જવાનું જ હતું એ ફાઇનલ હતું. હવે મારે એક્સ સ્ક્વેર એક્સ અને નંબર સુધી ન જવાય, નહીં તો 5 સોલ્યુશન થઈ જશે. પણ એને એવું કીધું છે કે ક્રિટિકલ પોઈન્ટ 2 આવ્યા, એનો મતલબ શું કે હું ડિફરન્સિએશન કરું ને 2 પાવર આવતું હશે. 2 પાવર આવે છે એટલે કે 2 વાર 2 પાવર આવે છે એટલે કે 2 સોલ્યુશન મળતા હશે. એ 2 સોલ્યુશન તમારી સામે રાખ્યા છે એટલે મારે અહીંયા એક્સ સ્ક્વેર અને એક્સ ને નંબરમાં ન જવાય, રાઈટ. પણ અહીંયા કોએફિશિયન્ટ માનો કે કંઈક ને કંઈક છે. હવે જો સમજો, માનો કે એક્સ ક્યુબ બહાર લીધું તો અંદર જે બન્યું બાર એક્સ ક્યુબ આવ્યું, એના ફોર્મમાં ડિફરન્સિએશન એક્સ સ્ક્વેર આવશે અને આપણે જે જોઈએ છીએ ડાયરેક્શનમાં સમ આગળ વધે. એટલા માટે આવું એઝ્યુમ કર્યું. તો જો હવે હજી એણે શું કીધું છે, ઓલા બે ક્રિટિકલ વેલ્યુઝ છે, એનો મતલબ શું? ક્રિટિકલ વેલ્યુ એટલે શું? એમાં ફર્સ્ટ ટાઈમ ડિફરન્સિએશનમાં 1 રાખો તોય 0 આવે, ફર્સ્ટ ટાઈમ ડિફરન્સિએશનમાં -1 રાખો તોય 0 આવે. મતલબ એવો થાય. બીજું અહીંયા યુઝ કરો તો લિમિટ એક્સટેન્સ ટુ 0, આ 2m નામ ફંક્શન એટલે શું? તો કે એ એક્સ રેસ ટુ 5 પ્લસ બી એક્સ રેસ ટુ 4 પ્લસ સી એક્સ ક્યુબ, નીચે થાય છે એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 4 એઝ ઇટ ઇઝ. તો જો એક્સ ક્યુબ કોમન કાઢીને ઉડાવી દઉં, લિમિટ એક્સટેન્સ ટુ 0 કેટલું વધે? આ થયું એક્સ ક્યુબ કાઢતો વધ્યું એ એક્સ સ્ક્વેર બી એક્સ પ્લસ સી, અંદર 0 રાખી દઉં તો કેટલું વધ્યું? આ 2 0 0 પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 4. તો ફાઇનલી સી ઇઝ ઇક્વલ ટુ મળી ગયું 2. હાલો એક કામ પત્યું. તો ફંક્શન એટલું તો રેડી થયું ને, એટલું તો ફંક્શન રેડી થઈ ગયું છે. તો જો ફંક્શન શું કીધું, ફંક્શનમાં આપણી પાસે સી ની વેલ્યુ આવી ગઈ 2. તો એ થઈ ગયું એ એક્સ રેસ ટુ 5 એ એક્સ રેસ ટુ 5 પ્લસ બી એક્સ રેસ ટુ 4 અને સી એટલે કેટલું? 2x ક્યુબ. સી એટલે કેટલું? 2x ક્યુબ. કન્ફર્મ રાખી મૂકીએ. હવે એને શું કીધું છે, હવે આપણે થાય છે ફર્સ્ટ ટાઈમ ડિફરન્સિએશનમાં આ બંને રાખો 0 આવે છે એવું કહી દીધું છે. તો જો તો હું ફર્સ્ટ ટાઈમ ડિફરન્સિએશન મૂકી દઉં તો ફર્સ્ટ ટાઈમ ડિફરન્સિએશન કરું તો શું થાય? 5ax રેસ ટુ 4 4b એક્સ ક્યુબ પ્લસ કેટલું? 8x સ્ક્વેર. ફાઇનલ. હવે જુઓ તો એમાં 1 મૂકું તો ડિફરન્સિએશન 0 આવે, તો 1 રાખી જ દો. 5a 4b અને 8. તો પહેલું ઇક્વેશન -8 ઇઝ ઇક્વલ ટુ 5a પ્લસ 4b, ઇક્વેશન 1. ફર્સ્ટ ડિફરન્સિએશનમાં -1 મૂકી દઉં તો -1, અહીંયા મૂકું તો -1 તો એ 5a જ આવે, -1 તો એ -4b આવે અને પ્લસ અહીંયા -1 નો સ્ક્વેર એટલે +8 આવે, રાઈટ. તો આ સાઈડ આવે તો -8 ઇઝ ઇક્વલ ટુ 5a 4b, ઇક્વેશન 2. બેને એલિમિનેશન કરી નાખું તો -8 ઇઝ ઇક્વલ ટુ 5a પ્લસ 4b. અહીંયા આપું તો -8 ઇઝ ઇક્વલ ટુ 5a 4b. ડાયરેક્ટ એડિશન તો આ કટ, તો કેટલું વધ્યું? -16 ઇઝ ઇક્વલ ટુ 10a. તો a ઇઝ ઇક્વલ ટુ કેટલું? -8/5. તો કદાચ અહીંયા આ મૂકી દઉં તો -8 ઇઝ ઇક્વલ ટુ 5a પ્લસ 4b. તો -8 5a ઇઝ ઇક્વલ ટુ 4b. તો જુઓ તો -5 -8 -5 કોણ? a કોણ? તો કે -8/5 ઇઝ ઇક્વલ 4b. તો a 5 5 કટ -++8 -8. તો આ તો b ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. તો ઇક્વેશન શું બની ગયું? ઇક્વેશન જે ફંક્શન જે છે a અને b મૂકી દો એટલે એ ફંક્શન રેડી થતું જાય ને. a એટલે કોણ? તો કે -8/5 -8/5 x રેસ ટુ 5 x રેસ ટુ 5. b એટલે 0 અને
કોન્સ્ટન્ટ 2c તો હતું તે 2x³ ફાઇનલ. તો ફંક્શન આવી ગયું છે x³ બાર, તો અંદર શું વધ્યું 8x² 5 પ્લસ 2 આટલું વધ્યું 8x² 5 + 2 ફાઇનલ. તો જુઓ હવે ડિફરન્શિએશન કરશું. ઓકે સોરી ફર્સ્ટ, અરે આ ફંક્શન છે, માય મિસ્ટેક, એ ફંક્શન છે, ફંક્શન પોતે a b અને c મૂક્યો છે. હવે આ ફંક્શન રેડી થઈ ગયું. બસ હવે આપણે આપણી પેટર્નથી જોતા જવાનું છે, પણ આટલું જોરદાર છે. તો જો x ની 1 પાસે પોઈન્ટ ઓફ મેક્સિમા, -1 પાસે પોઈન્ટ ઓફ મિનિમા, તો એ સાચું હશે? કોણ સાચું નથી એવું પૂછ્યું. તો જો પોઈન્ટ ઓફ મેક્સિમા એટલે ત્યાં મહત્તમ બને છે, મિનિમા એટલે ત્યાં ન્યૂનતમ બને છે. એ કાંઈ નહીં, ફર્સ્ટ ટાઈમ તો તમારી પાસે રેડી છે. હવે આનું સેકન્ડ ટાઈમ કરો. ફર્સ્ટ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો, અહીંયા a અને b મૂકીને ફર્સ્ટ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો, x જે મળે એને સોલ્વ કરતા જાઓ. હવે ઇઝીલી થઈ જાય. ફંક્શન મેં તમને રેડી કરી દીધું છે. ઓકે, ફર્સ્ટ ટાઈમ, સેકન્ડ ટાઈમ, ફર્સ્ટ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 0 લઈને x ફાઇન્ડ કરો, સેકન્ડમાં રાખો, આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ શું કીધું છે. The normal at a point P on the curve this intersect y-axis at this. M is the slope of a tangent at P, the curve. M જે છે એ P ને intersect કરે. M જે છે એ tangent y-axis ને જ્યારે intersect કરે, M is the point of the tangent at P to the curve. Then M. તો જો એને શું કીધું, let the normal at a P point, right? પણ P point એને નથી આપ્યો, P point એને આપ્યો નથી. તો જો હું શું કરું છું, એને હજી બીજું ઊંધું કીધું છે. જો intersect with the y axis, P point કોણ છે? તો કે કર્વ જે છે એ y axis ને જ્યાં intersect કરે ને, let the normal at a point P on the curve this intersect the y axis at this. તો જો y axis ને જ્યાં intersect કરે છે ત્યાં x કોઓર્ડિનેટ 0 લઈ લીધો છે, રાઈટ? તો કર્વ થઈ ગયો y² - 3x² + y + 10 = 0. ફાઇનલ. y axis intersect the y axis at this. તો જો તો અહીંયા માનો કે પહેલા dy/dx કરીએ તો y² નું 2y, અહીંયા y1 કરી રાખું. ઓકે, y1 પછી છે 6x y નું y1 કોન્સ્ટન્ટ નું 0 રાખી મૂકીએ. ઓકે, હવે એને શું કીધું છે જુઓ, આ y1 કોમન, તો અંદર શું વધે 2y + 1, 2y + 1 -6x ઓલી સાઈડ જાય તો +6x કન્ફર્મ. તો y1 એટલે કે dy/dx બોલો કે y1 બોલો, બધું એક. તો એ કેટલું આવ્યું 6x / 2y + 1 કન્ફર્મ, 6x / 2y + 1. તો આ કોણ છે? ટેન્જન્ટ નો સ્લોપ છે કે નહીં? ઓકે, એ જે છે એ ટેન્જન્ટ નો સ્લોપ છે. તો આપણે નોર્મલ નો સ્લોપ જોતો તો એ તો કેટલો થાય, એને m2 કહું તો આ છે m1. ઓકે, તો આ કેટલું થઈ જાય m2, મતલબ નેગેટિવ સાઇન અને રેસિપ્રોકલ. 2y + 1 નીચે છે 6x, 2y + 1 નીચે છે 6x. ઓકે, રાખી મૂકીએ. આપણી પાસે આનો પાસિંગ પોઈન્ટ છે y. હવે જે નોર્મલ છે એ 0,3/2 માંથી પાસ થાય છે. નોર્મલ જે છે એ 0,3 માંથી પાસ થાય છે.
તો નોર્મલ જે છે એ 0,3 માંથી પાસ થાય તો y માઇનસ y કોઓર્ડિનેટ, સ્લોપ એટલે માઇનસ ઓફ 2y પ્લસ 1/6x, અહીંયા x માઇનસ x કોઓર્ડિનેટ રાખી મૂકો. હજી હવે મારે અહીંયા x અને y કટ નહીં કરાયો કેમ કે એ બે અલગ અલગ વસ્તુ છે. અહીંયા વધ્યું 2y પ્લસ 1/6x, અહીંયા વધ્યું x. ઓકે, રાખી મૂકો. માનો કે એનો જે ટચિંગ પોઈન્ટ હતો એ a, b છે. ટચિંગ પોઈન્ટ જે હતો એ છે a, b. ક્વેશ્ચન તો લગભગ ઈઝી છે યાર, કંઈક રસ્તો છે ઝીણો એવો. આ દિવસ થોડો ખરાબ લાગે છે, મને એવું લાગે છે. રાખી દઉં છું, બીજો રાખ્યો. આગળ વધીએ. ટાઈમ નથી બગાડતો, બીજું કાંઈ નથી. એવું લાગશે ભલે આના ચેપ્ટરનો હજી મારે એક જેઈના લેક્ચર ક્વેશ્ચનનો લેક્ચર લેવો પડશે, લઈ લેશું, મૂંઝાતા નહીં. જો અહીંયા f of x into cos inverse of minus of sin of mod x છે. તો જો આમાં શું થશે, f of x છે, cos inverse છે, minus of sin of mod x છે, રાઈટ. તો જો minus π/2 થી plus π/2 છે, તો minus π/2 થી plus π/2 એટલે ફોર્થ ક્વોડ્રન્ટ. minus π/2 થી plus π/2 માટે વિચારો, પ્લસ 0 માટે વિચારો તો ફોર્થ ક્વોડ્રન્ટ. તો સાઇન પોતે કેવું, નેગેટિવ. સાઇન પોતે જે છે એ નેગેટિવ થાય. સાઇન ઓફ પોતે જે છે એ નેગેટિવ થાય. તો સાઇનની અંદરનો ભાઈબંધ નેગેટિવ વિથ નેગેટિવ સાઇન ઓપન થાય. તો સાઇન નેગેટિવ સાઇન બાર, તો એક્સ એમ નામ, તો કોસ ઇનવર્સ ઓફ આ કેવું થઈ ગયું પ્લસ, રાઈટ. તો સાઇન ઓફ એક્સ વધ્યું. હવે એક્સ એમ ના કોસ ઇનવર્સ ઓફ સાઇનમાંથી કોસમાં જવું હોય તો π/2 માઇનસ થીટા ચાલે. તો એ કેટલું થઈ ગયું, એક્સ ઇન્ટુ π/2 માઇનસ એક્સ. તો અંદર આપી દો તો π/2 ઇન્ટુ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. આ પહેલા પાર્ટનો ક્વેશ્ચન થયો, રાખી મૂકો. પછી સેમ વસ્તુ, માનો કે 0 થી π/2 ની વાત કરું તો 0 થી π/2 ની વાત કરું તો જો તો 0 થી π/2 ની વાત કરું તો એ થઈ જાય ફંક્શન જે છે અહીંયા એક્સ એમ નામ, cos ઇનવર્સ ઓફ માઇનસ ઓફ સાઇન ઓફ મોડ એક્સ ની જરૂર નથી ને. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં સાઇન પોઝિટિવ, તો મોડ એક્સ ની જરૂર નથી એટલે પોઝિટિવ નું પોઝિટિવ ફાઇનલ. તો જો તો આ એક્સ એમ નામ, cos ઇનવર્સમાં નેગેટિવ સાઇન જે છે પણ આમને આમ રાખું નો ડાઉટ, સાઇનમાંથી કોસમાં જવું તો cos ઓફ π/2 માઇનસ થીટા થાય, રાઈટ. પણ cos ઇનવર્સની અંદરની નેગેટિવ સાઇન જે છે એ પાઈ માઇનસ સાથે નીકળે. cos ઇનવર્સનો પોતાનો રૂલ ને, cos ઓફ π/2 માઇનસ એક્સ એમ નામ. હવે આવી ગયું તો કે આ એક્સ માઇનસ આ કેટલું, અરે સોરી મલ્ટીપ્લાયમાં હાલે પાઈ, અહીંયા આવી ગયું π/2 માઇનસ એક્સ. તો એ કેટલું થઈ જાય, એક્સ એમ નામ, પાઈ માઇનસ π/2 એટલે પ્લસ π/2 વધ્યું, આ માઇનસ એક્સ એટલે પ્લસ એક્સ થઈ જાય. તો આ થઈ ગયું πx/2 અને પ્લસ ઓફ એક્સ સ્ક્વેર, કન્ફર્મ આટલું. હવે જો ડિફરન્સિએશન શું થાય આનું, એનું ડિફરન્સિએશન થાય π/2 એક્સ સ્ક્વેરનું 2x, એક્સ સ્ક્વેરનું 2x. તો જુઓ આ જે છે એ ક્યાં પોઝિટિવ થાય જોઈ લો જરાક, π/2 પ્લસ 2x ગ્રેટર દેન 0. તો 2x એમ નામ, 2x એમ નામ આ સાઈડ જાય તો માઇનસ ઓફ π/2, માઇનસ ઓફ π/2. તો x ગ્રેટર દેન માઇનસ ઓફ π/4, નહીં πx/2 x square as it is, x/2 positive increasing, x into cos inverse sin inverse negative modulus મોડ જે છે એ fourth quadrant negative with negative sign, positive cos π/2 minus x π/2x and x square, x નું 1 x square નું 2x. તો
આ થઈ જશે x ગ્રેટર દેન π/4, તો π/4 થી ગ્રેટર, પણ આપણા ઇન્ટરવલની જ વાત કરવાની ને, આપણે વાત π/4 થી મોટું, નો ડાઉટ π/4 થી મોટું, પણ આપણે આપણા ઓલાની જ વાત કરો તો આવ્યું તો પોઝિટિવ, π/4 થી મોટું, પણ આપણે આપણા ઇન્ટરવલની જ વાત કરો તો એટલા પોર્શન માટે પોઝિટિવ થશે કે નહીં? તો એ થઈ જાય, રાઈટ. જો 0 થી π/2 માટે ઇન્ક્રીઝિંગ. સેમ અહીંયા ઊંધું, અહીંયા જે છે એ ડિક્રીઝિંગ ક્યાં થાય? માનો કે ડિફરન્શિએશન નેગેટિવ લઉં તો નેગેટિવ, તો ડિફરન્શિએશન કરવાનું બાકી, x નું 1, x² નું 2x, તો આ π/2 આ સાઈડ આવે તો 2x, તો x આ બાજુ, π/2 આ બાજુ, ઓપન સાઈડ આની બાજુ, x જે છે એ π/2 થી x² નું 2x નહીં, x² જે છે આ સાઈડ, π/2 આ સાઈડ, π/4, તો કોઈ ટેન્શન નથી, π/4 થી ગ્રેટર. હા જો π/4 થી ગ્રેટર, પણ જો અત્યારે એ પ્રમાણે તો કઈ છે નહીં, ઓકે. π/4 થી ગ્રેટર, પણ એને અરે ના π/4 થી ગ્રેટર ની વાત નથી, π/4 થી ગ્રેટર ની વાત નથી, π/4 થી ગ્રેટર તો આ કવર થાય જ નહીં ને, તો 1/2 એમ નામ, x નું 1, x² નું 2x, 2x ઓલી સાઈડ, x cos inverse minus sin inverse minus π/2 થી minus of sin of mod x. આજ ગમે એમ છે, આજ દિવસ ખરાબ બી ગયો છે. x છે એ નેગેટિવ સાઇન વિથ નેગેટિવ સાઇન મૂકી રહ્યો છું. જો આ ક્વેશ્ચન, let f of x be the polynomial of degree 3. f of x જે છે એ 3 પાવરનો ડિગ્રી છે, 3 ઘાતાંક વાળું વિધેય છે. મેં કયા ક્વેશ્ચન યાદ રાખ્યા છું? પરફેક્ટ યાદ રાખું છું. મે બી એવું જ કરીશ કે આવતીકાલના લેક્ચરમાં પહેલા એ જ ક્વેશ્ચન ડિસ્કસ કરીશ, એટલે એ બાબતે ચિંતા ન કરતા, એ મારી જવાબદારી છે. તો જો અહીંયા f of -1 જે છે એ 10, રાઈટ, આપણને આપ્યું છે. f of 1 આપ્યું છે -6. f of 6 has a critical points. f of 6 જે છે, f of 6 ના ક્રિટિકલ પોઈન્ટ છે x is equal to -1. ક્રિટિકલ પોઈન્ટ એટલે એનું ડિફરન્શિએશન જે 0 બનતું હોય, એનો મતલબ એમ કે ફંક્શનનું ક્રિટિકલ પોઈન્ટ -1, એટલે કે ફંક્શનના ડિફરન્શિએશનમાં -1 મૂકો તો 0 આવે ફાઇનલ. પછીનું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે f dash of function has a critical points x is equal to 1. ફંક્શનના વિકલનમાં ક્રિટિકલ પોઈન્ટ જે છે, ફંક્શનના ડિફરન્શિએશનમાં ક્રિટિકલ પોઈન્ટ જે છે એ આવે છે +1. તો જુઓ તો ખાસ કોનું ક્રિટિકલ? તો કે પહેલી વાર ડિફરન્શિએશનનું ક્રિટિકલ, પહેલી વાર ડિફરન્શિએશનનું ક્રિટિકલ પોઈન્ટ. તો પહેલી વાર ડિફરન્શિએશન એનું ક્રિટિકલ, તો એ તો ડબલ ટાઈમ ડિફરન્શિએશનની વાત થઈ ને. પહેલી વાર ડિફરન્શિએશન એનું ક્રિટિકલ, એટલે બીજી વાર ડિફરન્શિએશન કોની પાસે 0 બને? 1 પાસે. કોની પાસે 0 બને? 1 પાસે. એ આન્સર આવે 0. ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. ફર્સ્ટ ટાઈમ ડિફરન્શિએશન જે છે એનું ક્રિટિકલ, એટલે ફર્સ્ટ ટાઈમ ડિફરન્શિએશન પોતે એક ફંક્શન છે, એનું ક્રિટિકલ એટલે એનું જ્યારે ડિફરન્શિએશન કરું ને ક્યાં 0 બને ગઈ, રાઈટ. તો જો હવે આપણી પાસે પાવર હતી 3, હું 2 વાર ડિફરન્શિએશન કરું તો અંદર એક જ વાર x આવે કે નહીં? એટલે અહીંયા જ્યારે હું પહોંચું ત્યારે મારી પાસે ખાલી એક x વાળો વેરિયેબલ હોય. સમજી શકાય કે ભાઈ 3 પાવર હતી, પહેલી વાર ડિફરન્શિએશન x² બન્યું, બીજી વાર x² ડિફરન્શિએશન કરું તો x વાળી ફંક્શન બની જાય કે નહીં? તો જો હું ડાયરેક્ટ એવું જ મેઝમ કરું છું કે સેકન્ડ ડેરિવેટિવ વાળું ફંક્શન, માનો કે સેકન્ડ ડેરિવેટિવ વાળું ફંક્શન માનો કે એમાં kx is equal to 1 પાસે બને છે, એટલે x - 1 તો એનો કોઈ ફેક્ટર હશે જ. બાજુમાં માનો કે આપણને નથી ખબર કોણ છે, કંઈક છે, ગમે રાખે કોઈ ABCD ગમે,
નો પ્રોબ્લેમ. માનો કે કંઈક છે. ક્લિયર એટલું? સેકન્ડ ડિફરન્શિએશન 1 પાસે તો 0 બને જ છે, અને એટલે મતલબ એમ કે x - 1 એનો ફેક્ટર હોય જ, તો x - 1 કરી નાખ્યું, તો અહીંયા થઈ ગયું કે, અહીંયા થઈ ગયું કે ઇટ મીન્સ કોઈ પણ કંઈક હશે બાજુમાં, એમ બીજું કાંઈ નહીં. તો જો હવે આનું ઇન્ટિગ્રેશન કરું તો ફર્સ્ટ ટાઈમ ડિફરન્શિએશન મળે, આ સેકન્ડનું ડિફરન્શિએશન કરું તો જો સેકન્ડનું ડિફરન્શિએશન કરીએ તો k ઓફ x - 1 dx, તો જો k પડ્યું રહે, આ થઈ ગયું x²/2, 1 નું થઈ જાય x પ્લસ c, રાખી મૂકો. તો ફર્સ્ટ ડેરિવેટિવ આવ્યું એની પાસે હજી પાછું આપણી પાસે પહેલાનું તો કંઈક છે જ. ફર્સ્ટ ડેરિવેટિવ આપણું થયું k એમ નામ x²/2, 1 નું x પ્લસ c ભલે પડ્યું, પણ જો આપણી પાસે ફર્સ્ટ ડેરિવેટિવનો હજુ કંઈક ડેટા છે, આ રહ્યો જો ફર્સ્ટ ડેરિવેટિવનો ડેટા છે આપણી પાસે, તો અહીંયા જે છે f ડેશ ઓફ -1 એ આવે છે 0, એનો મતલબ એમ x બરાબર -1 મૂકો, જવાબ આવે છે 0. તો એ k એમ નામ અહીંયા x² x એટલે -1/2, x એટલે -1 પ્લસ c વધ્યું, તો એ કેટલું થાય 0. k એમ નામ આ +1/2 +1/2 +1 +1/2 +1 એટલે 3/2 પ્લસ c, તો c ની વેલ્યુ કેટલી થઈ ગઈ -3k/2 થઈ ગઈ, +3k/2, આ સાઈડ -3k/2. તો જો તો ફર્સ્ટ ડેરિવેટિવ કોણ આવ્યું, ફર્સ્ટ ડિફરન્શિએશન આવ્યું k, x² -2 x c એટલે કોણ -3k/2. તો જો તો હું સાવ /2 લસાડ લઈ લઉં તો ઓકે, આ બે માંથી k/2 લસા, તો જો k તો આખું બાર, x² હતું /2 બાર, 2 લસા આવે k/2 બાર, તો -3 વધ્યું. અને અવયવ પાડો, ફર્સ્ટ ડિફરન્શિએશન એમ નામ, બહુ જોરદાર ક્વેશ્ચન છે. હવે ફેક્ટર્સ કરું તો 3 × 3, 3 × 1 = 3, 3 × 1 3, 3 - 1 2, so it's 3 and 1. તો માઇનસ છે ડિફરન્ટ સાઇન, મિડ વાળી સાઇન કોને આવે, ગ્રેટર ને આવે, આટલું ફાઇનલ. તો જો ફર્સ્ટ ડેરિવેટિવ છે એ -1 પાસે 0 બન્યો, અને પછી કોની પાસે બન્યો 3. તો અહીંથી આપણું ડિસિઝન આવી જાય એવું છે કે આપણે શું કરતા હોય, ફંક્શન હોય પહેલી વાર ડિફરન્શિએશન = 0 લઈને x ગોતીએ, તો પહેલી વાર ડિફરન્શિએશનમાં જ્યાં હું -1 મૂકું ત્યાં 0 બને છે, પછી હું +3 મૂકું ત્યાં 0 બને છે, તો મેં +3 પાસે, રાઈટ. તો હવે એણે શું કીધું છે કે આ -1 સેકન્ડ ડેરિવેટિવમાં હું -1 રાખું, સેકન્ડ ડિફરન્શિએશનમાં હું -1 રાખું, તો લોકલ મિનિમા ક્યાં બને છે, લોકલ મિનિમા એ ક્યાં બને છે એ આપણે કહેવાનું છે, રાઈટ. તો લોકલ મિનિમમ એ ક્યાં બને છે, તો -1 ઓલરેડી એનો ક્રિટિકલ પોઈન્ટ છે, તો બીજો એનો ક્રિટિકલ પોઈન્ટ કોણ આવ્યો, ત્યાં જ બનતું હોય લોકલ મિનિમા. ફાઇનલ. હજી આપણે હળી કરવી હોય તો ચોક્કસ આપણી પાસે બીજા રસ્તા છે જ, હજી આપણી પાસે તમારે એક્સ્ટ્રા ડેટા હજી કોઈ પણ માગે તો આપણી પાસે બીજો રસ્તો તો છે જ, કે હજી આનું પાછું ઇન્ટિગ્રેશન કરો, બરાબર. તો કે અનનોન ને હજી એક કોન્સ્ટન્ટ લાગે, કાંઈ વાંધો નહીં, પણ જો આ બે ડેટા આપણી પાસે છે ને, બે ડેટા આપણી પાસે છે, જેનાથી મને એ બે ડેટાથી હજી એક કે અને સી હજી એક કોન્સ્ટન્ટ પાછળ લાગતો એ મળી જાય, ફંક્શન રિલેટેડ કોઈ એક્સ્ટ્રા ક્વેશ્ચન બન્યો હોય તો એ પણ સોલ્વ થઈ જાય, બરાબર. આગળ વધીએ. આ લેવલનો ક્વેશ્ચન આપણે એબીસી ના ફોર્મમાં આવેલો છે. જો આ ક્વેશ્ચન જો લાઈન y = mx + c is a tangent to the circle, એ આને સ્પર્શક છે. ઓકે, it is perpendicular to the line L1. આ લાઈન L1 જે છે એને પરપેન્ડિક્યુલર છે, કોઈ વાંધો નહીં, એને લંબ છે, તો L1 is the tangent to the circle. L1 જે છે આને સર્કલને સ્પર્શક છે, અને આપેલી જે આ લાઈન છે, બરોબર, એ આ L1 ને પરપેન્ડિક્યુલર છે.
તો અને L1 કોણ છે તો કે આ સર્કલનો આ પોઈન્ટ પાસેનો ટેન્જન્ટ જે છે બરાબર. જો આપણે લાઈન L1 માટે વર્ક કરીએ તો શું તો કે સર્કલનું dy/dx કરો એમાં પોઈન્ટ રાખવું એટલે મને શું મળે ટેન્જન્ટ મળે L1 નો સ્લોપ મળે પણ લાઈન આપણે નથી જોતી. તો જુઓ હવે x² + y² = 1 તો x² નું 2x y² નું 2y y નું y1 જ લખાય ટાઈમ નો બગડે તો 2y y1 એમનામ આ સાઈડ આવે તો -2x તો y1 કેટલું તો કે -(x/y) તો અંદર હવે 1/√2 1/√2 મૂકી દો તો સ્લોપ ઓફ ટેન્જન્ટ મળી જાય તો m1 કેટલું થાય -(1/√2 -(1) નીચે 1/√2 ઈ થઈ ગયું -1. તો હવે જો એણે શું કીધું છે કે y = mx + c ઈ જે સ્લોપ ઈ જે લાઈન છે ઈ perpendicular to L1 એવું ક્વેશ્ચનમાં કહી દીધું. તો માનો કે સ્લોપ જે છે આનો જે છે m2 = m ફાઇનલ તો L1 નો સ્લોપ m1 તો છે જ તો m1 m2 -1 યુઝ કરું m1 m2 -1 યુઝ કરું m1 છે -1 તો m2 થઈ જાય m2 એટલે કે m થઈ જાય +1 આ -1 વ્યસ્ત અને નેગેટિવ સાઇન રેસિપ્રોકલ નેગેટિવ સાઇન આપી દીધી રાઈટ તો m2 મળી ગયો એટલે કે m મળી ગયો રાખી મૂકો તો જો તો ટેન્જન્ટ કોણ થઈ જાય ઈ થઈ ગયું y = mx + c માં મૂકી દો તો y = કોણ m મીન્સ વોટ m આવી ગયો 1 * x + c તો ઈ થઈ ગયું 0 = x - y + c રાખી મૂકો. હવે એને શું કીધું છે આ જે છે ઈ પાછું આ સર્કલ ને ટેન્જન્ટ છે એવું કહી દીધું છે ને ઈ જે છે ઈ સર્કલ ને ટેન્જન્ટ છે. હવે કોઈ વસ્તુ સર્કલ નો ટેન્જન્ટ હોય એનો મતલબ શું તો કે સર્કલ નો ટેન્જન્ટ હોય તો એનો સેન્ટર આ x - h 3 y - k 0 = r² રેડિયસ 1 તો કોઈ વસ્તુ સર્કલ નો રેડિયસ ટેન્જન્ટ હોય તો એનું ઈ લાઈન એટલે કે x - y + c = 0 થી ઈ જે perpendicular distance બને ઈ રેડિયસ જેટલું ન થાય જો ટેન્જન્ટ હોય તો બસ તો આ ઈ લોજિક થી યુઝ કરી લો કે ભાઈ ઈ પોઈન્ટ નું ઈ લાઈન થી perpendicular distance સેન્ટર થી perpendicular distance ગોતી લઉં તો જુઓ આપણે શું ફોર્મ્યુલા હતું perpendicular distance પોઈન્ટ ને લાઈનમાં રાખો તો x ની અંદર x ની બદલે 3 y ની બદલે 0 + c નીચે રૂટ ઓફ perpendicular x² + a² + b² x નો કોએફિશિયન્ટ 1 પ્લસ y નો કોએફિશિયન્ટ -1 = રેડિયસ કેટલી છે 1 છે ને રેડિયસ છે 1 તો આ થઈ ગયું 3 - c મોડ્યુલસ અહીંયા છે 1 આ તો આ √2 1 + 1 એટલે √2 = 1 તો અહીંયા બે બાજુ સ્ક્વેર કરી નાખશું આ √2 બે બાજુ સ્ક્વેર કરું તો a² 2ab b² આ 2 તો 2 આ સાઈડ લઈ લો તો આ c² - 6c + 7 = 0 સમ કમ્પ્લીટ maybe c² + 6c આપણે બીજી કઈ +c આ સાઈડ લેવાનો નહીં ઓકે લાગે છે મે બી લોકોને ભૂલ હોઈ શકે છે c² - 6c + 7 બસ આ આન્સર વધારે છે ઓલો મને કઈ યોગ્ય લાગ્યો નથી. અહીંયા જુઓ ને આપણે x ની બદલે 3 y ની બદલે 0 + c તો છે જ ઓકે નો પ્રોબ્લેમ ત્યાંથી ડિસ્ટન્સ √a² + b² બી આન્સર જ લાગે છે upon x² + a² કન્ફર્મ થઈ જવું જોઈએ. આગળ વધીએ જો હવે સરસ ક્વેશ્ચન છે સ્ફેરિકલ આયર્ન બોલ લોખંડનો એક દડો છે 10 સેન્ટીમીટર ની રેડિયસ છે કોટેડ વિથ અ લેયર ઓફ આઈસ એની ઉપર બરફનું પડ ચડાવેલું છે યુનિફોર્મ થિકનેસ ઇટ મીન્સ બધી બાજુ એની જાડાઈ ઇટ મીન્સ એનું જે થિકનેસ છે એ સેમ રહે એવી રીતે મેલ્ટ્સ એટ અ રેટ ઓફ 15 સેન્ટીમીટર ક્યુબ પર મિનિટ છે और डेटा છે પર સેકન્ડ નો ન કરી નાખે એ ધ્યાન રાખો when the thickness of ice is 5 centimeter બરાબર પર સેકન્ડ નું પૂછે તો ધ્યાન રાખવું then the rate in centimeter per minute ही પૂછ્યું છે what is of the thickness of the ice decrease એની thickness કઈ રીતે કેટલા decrease થાય જો આ કઈક ice iron wall right
પછી માનો કે આ થિકનેસ યુનિફોર્મલી એવું કહી દીધું. તો જો એણે કીધું છે આની રેડિયસ 10, માનો કે આ જે પડ ચડાવ્યું આઈસનું EX, તો ટોટલ રેડિયસ કેટલી થાય 10 પ્લસ એક્સ, ટોટલ થઈ જાય 10 પ્લસ એક્સ ફાઇનલ. હવે એ જે વોલ્યુમ છે આ રેડિયસ થઈ ગઈ ને, તો એને વોલ્યુમનો રેટ આપ્યો છે ને મેલ્ટ્સ એટ, ઓકે, તો એ ક્યુબિક જે એનું આઈ ડિક્રીઝ થાય છે એનો ક્યુબિકનો રેટ આપી દીધો છે. dV/dt આપણને આપી દીધું છે 50 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ, સોરી મિનિટ છે. when the thickness of ice, એટલે આ thickness ની જ વાત છે, તો x is equal to what 5 સેન્ટીમીટર હોય ત્યારે at which of the thickness ice decrease, it means dx/dt માંગ્યું છે. આઈસની થિકનેસ જે છે એ કેટલા રેટે ડિક્રીઝ થાય એવો ક્વેશ્ચન છે, રાઈટ. તો જુઓ હવે dV/dt તો વોલ્યુમનું ફોર્મ્યુલા શું છે 4/3πr³. તો વોલ્યુમ એઝ ઇટ ઇઝ 4/3π એમનામ r એટલે કોણ, તો કે 10 પ્લસ એક્સ નો ક્યુબ છે ને. તો ટાઈમની રિસ્પેક્ટમાં ડિફરન્સિએશન કરું તો dV/dt 4π/3 એમનામ, અહીંયાથી જે 3 × 10 પ્લસ એક્સ હોલ સ્ક્વેર, 10 નું 0 એક્સ નું 1, રાઈટ. તો એક્સ નું કરવું પડે dx/dt. રિયલમાં મારે આ 50 છે એ ઓછું જ લેવું, માઇનસ જ લેવું પડે. રીઝન શું, તો કે ડિક્રીઝ થાય છે, ઓગળે છે નહીં. તો આ થઈ ગયું -50, 4π એમનામ, એક્સ ની બદલે 5 રાખતા જ જાઓ, નીચે 3, આ 3 એમનામ, અહીંયા 10 પ્લસ 5 15 પ્લસ ઇન્ટુ સ્ક્વેર એટલે 2 2 5, અહીંયા dx/dt ને સબ્જેક્ટ બનાવવાનો છે. તો જો 3 3 કટ, તો એ થઈ ગયું -50 અપોન 4π અને 2 2 5, 4π અને 2 2 5. તો જો 25 × 9, 25 × 2, 2 × 2, તો એ થઈ જાય dx/dt આવ્યું નેગેટિવ સાઇન સાથે આવ્યું ને, dx/dt આવ્યું માઇનસ સાઇન સાથે 1/18π, પણ એ આવ્યું સેન્ટીમીટર પર મિનિટ, એ આવ્યું સેન્ટીમીટર પર મિનિટ. પણ જો ડિક્રીઝ જાય છે એટલે એને ડિક્રીઝ કીધું એટલે અંદર નેગેટિવ સાઇન નહીં હોય તો 1/18π, 1/18π ડિક્રીઝ થાય છે એટલે નેગેટિવ સાઇન ન લખે, નેગેટિવ સાઇન હોય તો ડિક્રીઝ થાય છે એવું ન લખે. આગળ વધીએ, રેટ ઓફ ચેન્જ નો ક્વેશ્ચન. આગળ વધીએ, જો આ ક્વેશ્ચન હવે શું કીધું છે, P of h, K be a point on the curve, આની ઉપરનો એક પોઈન્ટ છે, રાઈટ. નિયરેસ્ટ to the line y is equal to 3x minus 3, then the equation of a normal to the curve at P, equation of the normal to the curve at P. હવે છે ને આ વર્ડ એવો યુઝ કર્યો છે ને, એને એવું કીધું છે આ પોઈન્ટ, આ જે પોઈન્ટ છે બી અ પોઈન્ટ ઓન ધ કર્વ, આ વક્રની ઉપર છે એવું કહી દીધું છે. નિયરેસ્ટ ટુ ધ લાઇન, આ રેખાની નજીકમાં નજીક છે. ધેન ધ ઇક્વેશન ઓફ અ નોર્મલ ટુ ધ કર્વ એટ પી, એ વક્રને પી પોઈન્ટ પાસેનો અભિલંબ માંગ્યો છે. હવે સૌથી નજીકનું એટલે શું, સૌથી નિયરેસ્ટ એટલે શું, સોરી પેરાબોલા છે, નો પ્રોબ્લેમ. ચલો, સૌથી નજીક એનો મતલબ શું, ટેન્જન્ટ. સૌથી નજીક હોય એનો મતલબ ટેન્જન્ટ, તો ઇનડાયરેક્ટલી ટેન્જન્ટ આપ્યો છે. હવે ટેન્જન્ટ આપ્યો હોય કદાચ તમને સમ ઇઝીલી થઈ જાય, પણ એને આધાર કરીને નિયરેસ્ટ વર્ડ યુઝ કર્યો, સૌથી નજીકનો એવો વર્ડ યુઝ કર્યો, રાઈટ. તો જુઓ, માનો કે આ પેરાબોલા, રાઈટ. તો એણે કીધું કે ભાઈ નિયરેસ્ટ એટલે સૌથી નજીકનું આવું કંઈક હશે ફાઇનલ. તો આ થઈ ગયું પી, આપણે જોઈએ છે h, K. એણે માંગ્યો છે પી પાસેનો નોર્મલ, તો એ તો બધું થઈ રહેશે ફાઇનલ. તો કર્વ જે છે એ છે y is equal to x² + 7x + 2, કન્ફર્મ.
તો આ જે છે એ નિયરેસ્ટ છે એટલે સ્પર્શક જ હોય ને, 3x - 3 ટેન્જન્ટ જ હોય. તો આનો સ્લોપ કેટલો? y = mx + 3 થઈ ગયો કે નહીં? હું બેને સોલ્વ કરું તોય મને ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ મળી જાય, રાઈટ? તો જો આ સ્લોપ આનો, તો આનો સ્લોપ m2 કેટલું થઈ જાય? m2 થઈ જાય -1/3. કન્ફર્મ જ છે ને? તો પોઈન્ટ જોઈએ તો જુઓ તો dy/dx કેટલું થાય? 2x + 7, x નું 1 કોન્સ્ટન્ટ નું 0. સ્લોપ ઓફ ટેન્જન્ટ કેટલો છે? 3. તો ઉપાડો 2x કેટલું? -7 એટલે -4. તો x કેટલું? -2. તો y કેટલું થાય? -2 અહીંયા મૂકો તો 4 -2 રાખો તો -14 + 2 કેટલું થાય? -8 થાય ને? -8 થાય. તો પોઈન્ટ કોણ થઈ ગયો? -2,8. લ્યો પોઈન્ટ તો રેડી થઈ ગયો, હવે તો માગી મળે. નોર્મલ માગ્યો છે તો આ સ્લોપ અને આમાંથી પાસ, તો y - y1 એટલે કેટલું? 8. સ્લોપ એટલે કેટલું? -1/3. x - x1 એટલે કેટલું? -2. તો જુઓ તો 3 આ સાઈડ તો 3y -24 -x +2 અંદર આવે તો -2. તો આ સાઈડ કરી નાખું તો x + 3y પ્લસ એટલે -22 = 0. સમ કમ્પ્લીટેડ. તો x કોઈ નંબર નથી દેખાણો શું? +2 -2 x + 3y x + 3y x + 3y એક જ છે, 26 22. નંબરમાં કોઈ મિસ્ટેક દેખાતી નથી. y - y1 એટલે 8 માઇનસ સ્લોપ ફોર્મ્યુલાનું. ઓકે. x - x1 એટલે કેટલું? -2. રેડી છે. તો +2 પણ માઇનસ એટલે -2. આ 3 આ સાઈડ 3y 8 તો પ્લસ જ આવે છે ને? હા 8 માઇનસ હતું યાર, 8 માઇનસ હતું તો માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ થઈ જશે. આ પ્લસ આવે તો +26 થઈ જશે. થઈ ગયું હવે, રાઈટ? સમ કમ્પ્લીટ. જુઓ આ આન્સર. આગળ વધીએ. પણ એને જે નિયરેસ્ટ વર્ડ યુઝ કર્યો એ થોડીક મજા ન આવી એમ જોઈને, ઘડીક એમાં ઘડીક લાઈટ ન થાય. આમાં જોઈએ હવે જો ઓલા જે બાકી રાખ્યા છે મારે ગણાવવાના છે, બરોબર? એ ફાઇનલ વાત છે, પણ એ ખબર નહીં હવે આજ દિવસ નહીં સારો એટલે મેં કીધું ઘડીક ખમી જઈએ, કાલ નિરાતે પાછા સામે એને ઘૂસતા છું. આજે પછી એને ટાઈમ આપું કારણ વગરનો, નકરો ટાઈમ આપ્યા કરું તો પછી આ બીજા ક્વેશ્ચન વ્યવસ્થિત અટેન્ડ ના થાય. જો લાઈન પેરેલલ ટુ ધ સ્ટ્રેટ લાઈન ધીસ, આને પેરેલલ ફાઇનલ. તો આનો જે સ્લોપ છે 2x - y = 0. તો આનો જે સ્લોપ છે m1 માઇનસ ફોર્મ્યુલાના x નો કોએફિશિયન્ટ નીચે y નો કોએફિશિયન્ટ +2. તો તે રિક્વાયર્ડ ટેન્જન્ટ નો સ્લોપ થઈ જાય. કોણ થઈ જાય? m1 = 2. કન્ફર્મ. હવે જો એને શું આપ્યું છે? x² / 4 - y² / 2 = 1. હા, હું ડાયરેક્ટ તમને ઇક્વેશન બી આપી શકું છો. જો તમને યાદ હોય તો આને પેરેલલ હોય તો રિક્વાયર્ડ ટેન્જન્ટ જે છે એને પેરેલલ છે, સ્પર્શક છે એને સમાંતર છે. તો આપણે યાદ હોય તો કે ભાઈ પેરેલલ હોય તો શું ચેન્જ હોય? ખાલી 2x - y, ખાલી કોન્સ્ટન્ટ k જ અલગ હોય ને, ખાલી k જ અલગ હોય. અને હવે ટેન્જન્ટ હોવાની કન્ડિશન છે c² = a² - b². ક્યારે? હાઇપરબોલામાં. હાઇપરબોલામાં ટેન્જન્ટ હોવાની કન્ડિશન મેં ઇલિપ્સમાં ટેન્જન્ટ હોવાની કન્ડિશન આપી હતી. ઇલિપ્સમાં અહીંયા પ્લસ આવતું હતું, હાઇપરબોલામાં અહીંયા માઇનસ આવે. તો જો મને આ કોન્સ્ટન્ટ મળી જશે, મેઇન વાત છે તે કોન્સ્ટન્ટ મળી જાય, એ જે કોન્સ્ટન્ટ મળી જાય a² m². a² એટલે કોણ? જો a² એટલે 4, m² એટલે કોણ? e મૂકી દઉં કે નહીં? m² એટલે આપણી પાસે તૈયાર છે 4, b² એટલે કેટલું? તો કે 2. તો c² કેટલું થઈ ગયું? 14. તો c = કેટલું? તો કે ±√14, રાઈટ? ±√14. તો જો ટેન્જન્ટ કોણ થયો? સ્પર્શક શું થયો? તો કે 2x - y ± √14 = 0.
પ્લસ ઓર માઇનસ √14 ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે બસ તમારે બી નિરાતે સોલ્વ કરજો એટલે જે પોઈન્ટ મળે x²/4 માઇનસ y²/2 ઇઝ ઇક્વલ ટુ 1. કદાચ તમને હજી એક રિલેશન મળી જાય ખરા, x² નું 1/4 એમ નામ, x² નું ડિફરન્શિએશન 2x, 1/2 એમ નામ, y² નું 2y, 2y કોન્સ્ટન્ટ નું 0 અને અહીંયા y1 હોય ને, તો જો આ થઈ ગયું x/2 એમ નામ, આ સાઈડ આવે તો 2 2 કટ, તો માઇનસ વાળું પ્લસ y1, તો કેટલું આવે 1/2y x/1/2y ઇઝ ઇક્વલ ટુ y1. આવું થાય, x upon નીચે આવી જાય 2y y1. તો જો હવે આપણી પાસે સ્લોપ ઓફ ટેન્જન્ટ કેટલો છે 2 ને, સ્લોપ ઓફ ટેન્જન્ટ છે 2, તો એ 2 રાખી દો તો x ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જાય 4y થઈ જાય કે નહીં, x ઇઝ ઇક્વલ ટુ 4y થઈ જાય. મે બી બીજું કાંઈ કટ નથી, 2y 1/2y, તો y1 ઇઝ ઇક્વલ ટુ સ્લોપ ઇઝ ઇક્વલ ટુ 2, તો 4y થઈ ગયું. તો આ એક રિલેશનનો યુઝ કરજો. ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટનો પહેલો રિલેશન આ, અને હજી ઇન્ટરસેક્ટિંગ વિથ ધીસ, આ બેયનો લોપ લ્યો, એ બેયનો લોપ લેશો એટલે જે પોઈન્ટ મળે, એ જે પોઈન્ટ મળે એટલે એ x1 અને y1 અનુસાર મળી જશે, રાઈટ. તો એ કમ્પ્લીટ કરજો, તમારે ખાલી સોલ્વ કરવાનું તમારી માટે રાખ્યું. આગળ વધીએ. મે બી આવો સેમ ક્વેશ્ચન આપણે ઓલામાં કર્યો હતો, કોનિક્સમાં. તે tangent to the curve this at a point a comma b is parallel to the line joining of this and this. આ બેને જોઈન કરો, બરાબર, એ જે લાઈન બને એ આના ટેન્જન્ટ ને પેરેલલ છે. માનો કે AB નો સ્લોપ ફાઇન્ડ કરું તો પહેલા એને m1 કહું તો રૂલ શું, y કોઓર્ડિનેટ માઇનસ y કોઓર્ડિનેટ, નીચે x કોઓર્ડિનેટ માઇનસ x કોઓર્ડિનેટ, તો એ થઈ જાય m1 1/2 upon 1/2 પ્લસ 1, તો સ્લોપ થઈ ગયો 1, રાખી મૂકીએ. હવે જો ટેન્જન્ટ નો સ્લોપ પણ એટલો જ આવે કેમ કે એને પેરેલલ છે, ફાઇનલ. તો હવે અહીંયા શું આપ્યું છે, y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ સાઇન y, તો dy/dx કરું તો y1, x નું 1, સાઇન y નું cos y, ને y નું કરવું પડે y1, ફાઇનલ. તો y1 ને આ બાજુ લઈ લો તો y1, આ સાઈડ આવે તો માઇનસ ઓફ cos y અને y1 તો 1, તો y1 કોમન, આ થઈ ગયું 1 માઇનસ cos y ઇઝ ઇક્વલ ટુ 1, રાઈટ. તો જુઓ y1 ઇઝ ઇક્વલ ટુ 1/1 માઇનસ cos y, 1/1 માઇનસ cos y, ને આપણે dy/dx એટલે કેટલું 1, તો આ કેટલું થયું 1 માઇનસ cos y ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયું. એનો મતલબ કે ભાઈ 1 માઇનસ ઓફ cos y ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે cos નો એમ્પ્ટી સેટ કેટલો 2k પ્લસ 1 π/2, યાદ આવવું જોઈએ, સ્ટાન્ડર્ડ લેવલે વર્ક કરીએ છીએ ને, બરાબર. તો y ની વેલ્યુ મળી ગઈ, તો y ની વેલ્યુ અહીંયા રાખી દઉં તો જો a અને y ઇઝ ઇક્વલ ટુ x અહીંયા રાખી શકું છું, અહીંયા x ને પ્લસ સાઇન ઓફ, સાઇન ની અંદર y ની બદલે 2k પ્લસ 1 π/2 રાખું, તો સાઇનમાં π/2 નો મલ્ટિપલ કોણ આવે, π/2 નો મલ્ટિપલ ઉપર યા તો નીચે, ઉપર હોય તો 0,1 ને નીચે હોય તો 0,-1, સાઇન ની વાત છે ને. અને ઈ જ વસ્તુ પાછી જો પોઈન્ટ કયા પોઈન્ટ પાસે વર્ક કરે છે, તો a, b, તો અંદર રાખું તો a, b અંદર મૂકી દઉં તો x એટલે a, તો અહીંયા સાઇન ઓફ 2k પ્લસ 1 નો π/2 નો આન્સર તો પ્લસ ઓર માઇનસ 1 આવવાનો છે કે નહીં, તો આ સાઈડ આવે તો b માઇનસ a, તો આ તો પ્લસ ઓર માઇનસ 1 આવવાનો છે. પણ આપણને પૂછ્યું છે, ઓકે, ડિસિઝન માંગ્યું છે, તો જો b માઇનસ a પ્લસ ઓર માઇનસ 1, પણ મોડ્યુલસ વાત કરે તો પ્લસ 1 ચાલે ને, બીજો કોઈ વેરિયેબલ સેટિસ્ફાય કરતો નથી. ઓકે, આ ક્વેશ્ચન જુઓ. ઇક્વેશન ઓફ અ નોર્મલ ટુ ધ કર્વ, નોર્મલ અને x ઇઝ ઇક્વલ ટુ 0 પાસે, તો જો તો x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દો તો y ગોતી રાખીએ તો x ઇઝ ઇક્વલ ટુ 0 રાખો તો 0, 1 ની કોઈ બી પાવર 1, અહીંયા 0, તો સાઇન ઇનવર્સ ઓફ 0 એટલે સાઇન ઇનવર્સ ઓફ 0 તો સાઇન 0, સાઇન ઇનવર્સ ઓફ સાઇન 0, ફાઇનલ આન્સર 0, cos 0 શું થાય 1, તો 1 પ્લસ 1 એટલે 2, રાખી મૂકીએ 1 નો સ્ક્વેર,
તો એ પોઈન્ટ કોણ થઈ ગયો 0,2 રાખી મૂકો. હવે તો ઈઝી છે યાર, પણ ડિફરન્સિએશન જબરદસ્ત છે. ડિફરન્સિએશન સારું આવ્યું. આ એક પોર્શનનું ડિફરન્સિએશન આપણે સાઈડમાં રાખવું પડશે ને, તો 1 + x રેઝ ટુ 2y, તો આને મેં u એઝમ કરીને સાઈડમાં કરી નાખીએ. ઓલાનું ડિફરન્સિએશન તો આપણે ઇઝીલી કરી લઈશું. તો અહીંયા u એમ નામ બે બાજુ log લીધું, વેરિયેબલ રેઝ ટુ વેરિયેબલ log લેવું પડે ને, 1 + x રેઝ ટુ 2y, તો log u નું 1/u, u નું કરવું પડે du/dx. આ થઈ ગયું જે પાવર છે આગળ 2y. અહીંયા હું તો log of 1 + x હવે ડિફરન્સિએશન કરું છું, એક સ્ટેપ વધી ગયું છે, તો 2y એમ નામ log x નું 1/1 + x. અહીંયા log of 1 + x as it is, તો 2y નું કરવું પડશે dy/2 એમ નામ, y નું dy/dx લખવું જ પડશે ને, y નું dy/dx લખવું જ પડે. તો du/dx કેટલું થાય, તો કે u ક્રોસ મલ્ટીપ્લાય, u ની વેલ્યુ કોણ, તો કે 1 + x એની 2y. અહીંયા કોણ, તો કે 2y/1 + x. અહીંયા log of 1 + x અને આખાના મલ્ટીપ્લાયમાં 2 × dy/dx ભલે પડ્યું, જરૂર પડશે જ. હજી તો આ પહેલા પોર્શનનું ડિફરન્સિએશન આવ્યું. બીજા પોર્શનનું ડિફરન્સિએશન કેમ કરાય, તો કે સાઇન ઇન્વર્સ છે તો એને કોસ ઇન્વર્સમાં જવું હોય તો π/2 - cos ઇન્વર્સ ઓફ x લખી કઢાય. બાજુમાં cos સ્ક્વેર તો છે જ, નો પ્રોબ્લેમ. π/2 છે, ફંક્શન ચેન્જ, π/2 છે ફંક્શન ચેન્જ થાય, π/2 છે ફંક્શન ચેન્જ થાય, રાઈટ. તો cos નું થઈ જાય સાઇન, cos નું થઈ જશે સાઇન. યા તો 1 મિનિટ ડાયરેક્ટ સાઇન ઇન્વર્સમાં જતો રહું તો, સાઇન ઇન્વર્સમાંથી ડાયરેક્ટ cos ઇન્વર્સમાં જતો હોય તો આવડે જ છે ને આપણને. તો અહીંયા થશે થીટા, તો x કાંઈ નથી નીચે 1, તો આ થઈ ગયું x, તો આ 1, તો આ કેટલું થઈ જાય 1 - x². આપણને આ રસ્તો બેટર રહેશે ને. તો cos² એમ નામ, તો હવે cos ઇન્વર્સમાં જતો રહું તો √1 - x² / 1, તો એ તો ન લખું ચાલે, તો cos ઇન્વર્સ ઓફ cos અને એનો b², તો 1 - x², એનો b², રૂટની અંદર છે, તો એ થઈ ગયું 1 - x², એ થઈ ગયું 1 - x², રાઈટ. તો એનું ડિફરન્સિએશન શું આવે, 1 નું 0, x² નું 2x આવે, એનું dy/dx રેડી રાખ્યું, ઓલાનું રેડી છે. હવે અંદર જેમાં શું રાખવાનું, 0,2 રાખો, તો x ની વેલ્યુ 0, 1 ની કોઈ બી પાવર 1 રાખી મૂકો. અહીંયા x ની વેલ્યુ કેટલી 0, y ની વેલ્યુ 2, તો આ કેટલું આવ્યું 4, રાખી મૂકો 4, રાઈટ. અહીંયા y છે 2, હા 2 × 2 4 કન્ફર્મ. અહીંયા કેટલું આવે 0 રાખું, log 1 મલ્ટીપ્લાઇડ બાય 0, તો આ પોર્શન 0 થઈ ગયો. હજી અહીંયા ડિફરન્સિએશનમાં 0 રાખું તો 0,2 મૂકું તો x કોર્ડિનેટ 0, તો એ પોર્શન એ 0. તો રિયલમાં સ્લોપ મેં બે કટકામાં સ્લોપ બન્યો, બે વસ્તુનું એડિશન હતું, તો સ્લોપ ઓફ ટેન્જન્ટ કેટલો થઈ ગયો 1 × 4, એટલે 4 થઈ ગયો. પોઈન્ટ છે આ y1 અને કામ કરવાનું છે નોર્મલ આરે. હજી તો સ્લોપ ઓફ નોર્મલ થયો, ટેન્જન્ટ થયો. નોર્મલ જોતું હોય તો રેસિપ્રોકલ વિથ નેગેટિવ સાઇન. તો હવે y - y કોર્ડિનેટ સ્લોપ ઇન્ટુ x - x કોર્ડિનેટ, તો 4 આ સાઈડ આવે તો 4y - 8 = -x, ઓલું તો છે જ. તો x આ બાજુ x + 4y - 8 = 0. આ સમ કમ્પ્લીટ થયો. તો x + 4y - 8 આ રહ્યો આન્સર. ઓકે, તો આપણે અહીંયા બ્રેક મારીએ છીએ આજે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે હજી આમ મને એમ હતું કે સંકલન ચેપ્ટર સ્ટાર્ટ કરી દેશું, પણ હું માનું છું ત્યાં હજી 1 કલાક આપણે આ જ ચેપ્ટરને આપીએ, જેના ક્વેશ્ચન હજી વધારે સોલ્વ કરીએ. આગળના જે મેં 2 ક્વેશ્ચન જે બાકી રાખ્યા છે, હજી આવતો લેક્ચર શરૂ કરું તો શરૂઆત ત્યાંથી કરીશ. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આગળ વાત કરીએ. આવજો.